હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરીશું ખીલના કારણે કાળા ડાઘ પડી ગયા હોય તો શું કરવું જોઈએ. ખીલના કારણે કાળા ડાઘ કેવી રીતે પડે છે, કાળા ડાઘ ના પડે તે માટે શું ધ્યાન રાખવું જોઈએ, કાળા ડાઘ માટેના ઘરેલું ઉપચાર અને મેડિકલ ટ્રીટમેન્ટ કે જે ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. હવે આપણે વાત કરીશું કે ખીલના કારણે કાળા ડાઘ કેવી રીતે પડે છે. તો ખીલના કારણે કાળા ડાઘ, જેને પોસ્ટ ઇન્ફ્લામેટરી હાઇપરપિગમેન્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ખીલની હીલિંગ પ્રક્રિયા દરમિયાન મેલેનિનના ઉત્પાદનમાં વધારો કરે છે અને તેને કારણે કાળા ડાઘ પડે છે. મેલેનિન કે જે આપણી ત્વચાને રંગ આપે છે. કાળા ડાઘ ના પડે તે માટે શું ધ્યાન રાખવું જોઈએ. તો ખીલને વારંવાર અડવાનું નથી કે ફોડવાનું નથી, કારણ કે જો આવું કરવામાં આવે તો ખાડા પડી જતા હોય છે અને પછી તેની ટ્રીટમેન્ટ કરવી મુશ્કેલ બની જતી હોય છે. બીજું છે કે જ્યારે બપોરના સમય અથવા તો તડકામાં બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવવું અને સનગ્લાસીસનો ઉપયોગ કરવો. ખાસ કરીને બપોરના 11 થી 3ના તડકાથી બચવું જોઈએ. દિવસમાં 2 વખત ફેસ વોશથી મોઢું ધોવું જોઈએ, કારણ કે તેનાથી ચહેરા પર રહેલી જે ધૂળ અને ઇમ્પ્યોરિટીઝ હોય છે તે દૂર થાય છે અને ખીલ થવાની શક્યતામાં ઘટાડો થાય છે. બજારમાં મળતા કોઈ પણ કેમિકલ્સ કે સ્ક્રબનો ઉપયોગ ના કરવો જોઈએ. હવે કાળા ડાઘ દૂર કરવા માટેના ઘરેલું ઉપચાર, તેમાં પહેલું છે એલોવેરા જેલ. એલોવેરા જેલ તેના હીલિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મને કારણે પિમ્પલને કારણે થતા કાળા ડાઘ માટે ખૂબ જ ફાયદાકારક છે. તાજા એલોવેરા જેલને સીધા ડાર્ક સ્પોટ પર લગાવો, તેને 30 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરાને ધોઈ નાખો. વધુ ફાયદા માટે તમે લીંબુના રસના થોડા ટીપા સાથે એલોવેરા જેલ પણ મિક્સ કરી શકો છો. બીજું છે મધ. મધ તેના કુદરતી બ્લીચિંગ ગુણધર્મના કારણે કાળા ડાઘ માટે ખૂબ જ ફાયદાકારક છે. મધમાં મોઇશ્ચરાઇઝિંગ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ હોય છે. કાચા મધને સીધા ડાર્ક સ્પોટ પર લગાવો અને હુંફાળા પાણીથી ધોતા પહેલા તેને 20 થી 30 મિનિટ રહેવા દો. બીજું છે બટેકા. બટેકામાં કુદરતી ઉત્સેચકો, ખનિજો અને વિટામિન સી હોય છે, જે ડાર્ક સ્પોટને ઓછું કરવામાં મદદ કરે છે. કોટન બોલ અથવા તો આંગળીના ટેરવે અથવા તો બટેકાની પાતળી સ્લાઇસનો ઉપયોગ કરીને ડાર્ક સ્પોટ પર સીધો જ તાજા બટેકાનો રસ લગાવો અને થોડી વાર માટે મસાજ કરો. પછી તેને 15 થી 20 મિનિટ રહેવા દો અને પછી ચહેરો ધોઈ નાખો. ટામેટા. ટામેટામાં વિટામિન સી, વિટામિન કે અને લાઇકોપીન હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. ટામેટાના રસને ડાર્ક સ્પોટ પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ નાખો. હવે એક પેસ્ટ કે જે કાળા ડાઘ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થોડો ચણાનો લોટ લેવાનો છે, તેની અંદર થોડી હળદર, દૂધ, મધ અને લીંબુનો રસ એડ કરીને એક પેસ્ટ બનાવવાની છે. તેને ચહેરા પર લગાવી દેવાની છે. હવે 10 થી 15 મિનિટ રહેવા દેવાનું છે. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરાને ધોઈ નાખવાનું છે. આવું અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકાય છે. જો આ ઘરેલું ઉપચારનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ધીમે ધીમે કાળા ડાઘ ઓછા થઈ જાય છે. પરંતુ જો કાળા ડાઘ માટે ફટાફટ રિઝલ્ટ જોઈતું હોય તો મેડિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી શકો છો, કે જે ડોક્ટર દ્વારા કરવામાં આવતી હોય છે. તેમાં છે ક્રીમ, જેની અંદર કોજિક એસિડ, એઝેલેઇક એસિડ, ગ્લાયકોલિક એસિડ, નિયાસિનામાઇડ, આર્બ્યુટિન હોય છે, જે કાળા ડાઘને દૂર કરે છે. આ ક્રીમ ડોક્ટર તમારી સ્કિન જોઈને નક્કી કરે છે કે તમારી સ્કિન માટે કયું ક્રીમ બેસ્ટ છે. બીજું છે કેમિકલ પીલ. કેમિકલ પીલ દ્વારા ઝડપથી કાળા ડાઘમાં ઓછું કરી શકાય છે. તેમાં ગ્લાયકોલિક એસિડ, એઝેલેઇક એસિડ, લેક્ટિક એસિડ જેવા પીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 2 થી 3 સેશન 2-2 અઠવાડિયા અંતરે કરવામાં આવતા હોય છે, જેનાથી જલ્દી કાળા ડાઘ ઓછા થઈ જાય છે. બીજું છે લેસર થેરાપી. લેસર થેરાપી દ્વારા 1 થી 2 વીકમાં કાળા ડાઘમાં ફાયદો થાય છે. આ લેસરના 3 થી 4 સેશન 2-3 અઠવાડિયાના અંતરે કરવામાં આવતા હોય છે. જો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો.